જણાવી દઈએ ક્ષત્રિય અને રૂપાલા વિવાદમાં બેઠકોનો દોર હજી પણ ચાલી રહ્યો છે। રૂપાલાના ઘરે અને અમદાવાદમાં ગોતા વિસ્તારમાં અલગ અલગ બેઠકો યોજવામાં આવી રહી છે। અમદાવાદના ગોતા રાજપૂત સમાજ ભવન ખાતે આ બેઠકનું આયોજન, જેમાં માલધારી સમાજના આગેવાનો રાજપૂત ભવન પહોંચ્યા છે। માલધારી સમાજના આગેવાનો પણ રાજપૂત સમાજને સમર્થન કરશે। માલધારી, કારડિયા, નાલોદા, કાઠી રાજપૂત સમાજના આગેવાનો પણ અહીં હાજર। અમારા સંવાદદાતા રોનક વર્મા આ વિશે વધુ વાત કરી રહ્યા છે। રોનક, એક તરફ ક્ષત્રિયો છે કે જે માફી સ્વીકારવા તૈયાર નથી, પરસોત્તમ રૂપાલાને બદલવા માટે સતત માંગ કરી રહ્યા છે, અને બીજી તરફ આ બેઠકો જે થઈ રહી છે, ગોતામાં એક એવું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે કે જ્યાં આ બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને અન્ય સમાજના આગેવાનો પણ અહીં હાજર છે। આવનારા દિવસોમાં વિરોધનું સ્વરૂપ કેવી રીતે જોવું રહ્યું? બિલકુલ, તો શિવાની, આજે 11મો દિવસ છે જ્યારે રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે વિવાદિત નિવેદન આપ્યું હતું તેના વિરોધની આગ છે તે ઠંડી નથી પડી રહી। સતત જે બેઠક છે તે રાઉન્ડ ધ ક્લોક ચાલી રહી છે। તે તમામની વચ્ચે આપ વધુ એક વખત જે દ્રશ્યો જોઈ રહ્યા છો ગોતાના, કે જ્યાં આગળ આજે તમામ જે સમાજ છે તેના આગેવાનો પણ અહીંયા પહોંચ્યા છે, અને જે બેઠક છે તે ક્ષત્રિય આગેવાનો સાથે ચાલી રહી છે। આપ સીધા જે દ્રશ્યો ગોતાથી જોઈ રહ્યા છો। હજુ પણ જે બેઠકો છે તેનો દોર ચાલી રહ્યો છે। જે ગોતા ખાતે રાજપૂત વિદ્યાસભા ભવન આવેલું છે ત્યાં આ બેઠક અત્યારે મળી રહી છે। ગઈકાલે પણ જે માલધારી સમાજ છે તેમના દ્વારા જે ક્ષત્રિયો છે તેમને જે સમર્થન છે તે જાહેર કરવામાં આવ્યું હતું, અને આ સમર્થન બાદ આજે તેઓ રૂબરૂ મુલાકાત માટે અહીંયા પહોંચ્યા છે। નાગજીભાઈ દેસાઈ આપ દ્રશ્યમાં જોઈ શકો છો। આ ઉપરાંત કરણસિંહ અને જે સંકલન સમિતિના મુખ્ય કન્વીનર છે તે તમામ જે આગેવાનો છે અત્યારે ચર્ચા વિચારણા કરી રહ્યા છે। તમામ જે ચર્ચા વિચારણા છે ગઈકાલે પણ આ જ જગ્યા ઉપર બેઠક મળી હતી, અને ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ ક્ષત્રિય નેતાઓ છે તે આ બેઠકમાં પહોંચ્યા હતા। બેઠકમાં પહોંચીને જે પણ બંને પક્ષે રજૂઆતો છે તે થઈ હતી, પરંતુ કોઈ પણ પ્રકારનું સમાધાન છે તે સધાયું ન હતું, અને આખરે જે વિરોધ છે તે યથાવત રાખવાની જાહેરાત પણ જે ક્ષત્રિય આગેવાનો છે તેમના તરફથી કરવામાં આવી હતી। અને ગુજરાત રાજ્યમાં હવે આગામી કયા પ્રકારે વિરોધ કરવો તેની પણ ચર્ચાઓ વિગતવાર રીતે થઈ રહી છે। તે તમામની વચ્ચે આજે જે ગોતા રાજપૂત ભવન આવેલું છે ત્યાં માલધારી સમાજ સહિત અનેક જે સમાજ છે તેના આગેવાનો પહોંચ્યા છે, અને આ બેઠક છે તે અહીંયા ચાલી રહી છે। થોડીક વારમાં સત્તાવાર રીતે જે ખ્યાલ આવશે જે બેઠકમાં શું નિષ્કર્ષ નીકળે છે, પરંતુ તે તમામની વચ્ચે આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો ગોતાથી, કે જ્યાં આગળ જે તમામ સમાજ છે તેના આગેવાનો બેસીને ચર્ચા કરી રહ્યા છે। ગઈકાલે પણ જે પ્રમાણે જોયું, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય કે પછી પ્રદીપસિંહજી હોય, આ તમામ જે આગેવાનો છે તેમણે મનાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ આ તમામની વચ્ચે જે બેઠકો છે તે નિષ્ફળ ગઈ હતી। અને આજે પણ થોડીવાર પહેલા જે પ્રમાણે પરસોત્તમ રૂપાલા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને તેમણે મીડિયા સાથે વાતચીત કરતા કોઈ પણ પ્રકારનું નિવેદન આપવા માટે મનાઈ કરી હતી, એટલે કે સ્પષ્ટપણે હવે તેઓ આ મામલે કંઈ બોલવા માંગતા નથી, પરંતુ તેમની બોડી લેંગ્વેજ અને જે પ્રમાણે નિષ્ણાતોનું માનવું છે કે ભારતીય જનતા પાર્ટી હાલ કોઈ એવા શક્યતાઓ નથી લાગી રહી। બીજી તરફ જે બેઠકો છે તે સતત ચાલી રહી છે, અને આ તમામની વચ્ચે હવે અમદાવાદના ગોતા ખાતે વધુ એક બેઠક મળી રહી છે, અને તેમાં પણ આગેવાનો અહીંયા ભેગા થયા છે। થોડીક જ વારમાં હવે ખ્યાલ આવશે જે તમામ બેઠકનો નિષ્કર્ષ શું નીકળે છે એ પણ હવે જોવું રહ્યું, કારણ કે માલધારી સમાજના આગેવાનો પણ રાજપૂત ભવન પહોંચ્યા છે। બેઠકોનો દોર સતત ચાલી રહ્યો છે। રોનક, આપની પાસેથી આગળ પણ માહિતી મેળવી રહી છે।